નમસ્કાર મિત્રો, વેલકમ ટુ પાંથાન કમ્પ્યુટર એજ્યુકેશન. આજનો આપણો હવે ટેલિપ્રાઇમનો નેક્સ્ટ ટોપિક છે વાઉચર એન્ટ્રી. આના પહેલાં ટેલિપ્રાઇમની અંદર આપણે કંપની ક્રિએશન, કંપની ડિલીટ કઈ રીતે કરવી, અપડેટ કઈ રીતે કરવી એ વિશે જોયું હતું. લેજર્સ કઈ રીતે બનાવવા, લેજર્સને અપડેટ કઈ રીતે કરવા એ વિશે આપણે મલ્ટિપલ લેજર કઈ રીતે બનાવવા વિશે જોયું હતું. આજે આપણે જોવાના છીએ વાઉચર એન્ટ્રી. તો વાઉચર એન્ટ્રીની અંદર ફર્સ્ટ ઓફ ઓલ તમારે ગેટવે ઓફ ટેલીમાં વાઉચર્સ ઓપન કરી લેવાનું છે કે જેની અંદર તમને ડિફરન્ટ ટાઈપના વાઉચર્સ જોવા મળે છે. સપોઝ કોન્ટ્રા છે, પેમેન્ટ છે, રિસિપ્ટ છે, જર્નલ છે, સેલ્સ છે અને પરચેસ છે. તો આજે આપણે આટલા વાઉચર્સ વિશે વાત કરવાના છીએ કે જેની શોર્ટકટ કી છે F4, F5, F6, F7, F8 એન્ડ F9. તો ફર્સ્ટ જોઈએ આપણે કોન્ટ્રા વાઉચર. તો કોન્ટ્રા વાઉચરની પહેલાં તો શોર્ટકટ કી છે F4 કે જેની અંદર કે સપોઝ માલિક અને બેંક વચ્ચેના જે વ્યવહાર છે, ધંધાના માલિક અને બેંક વચ્ચેના વ્યવહાર છે, તમારી પેઢી અને બેંક વચ્ચેના જે વ્યવહાર છે એને આપણે કોન્ટ્રા વાઉચરની અંદર લેવાના છે. ડબલ એન્ટ્રી મોડની અંદર વાત કરીએ તો જે વ્યવહાર માલિક અને બેંક વચ્ચે થાય છે કે સપોઝ માલિક 10,000 રૂપિયા બેંકમાં ભરાવે છે અથવા બેંકમાંથી પૈસા ઉપાડે છે, તો આવા જે બી ટ્રાન્ઝેક્શન છે આ બધા વ્યવહાર કોન્ટ્રાની અંદર થાય છે. સપોઝ મૂકો એક એક્ઝામ્પલ લઈએ કે 10,000 રૂપિયા બેંક ઓફ બરોડામાં ભરાવ્યા, તો એની અંદર બેંક ઓફ બરોડા ખાતે શું થશે, લેનાર ખાતે ઉધાર અને કેશ જાય છે એટલે કેશ ખાતે શું જશે, જમા થશે. તો કેશ શું કરવાની છે, આપણે અહીંયા જમા ક્રેડિટ કરવાની છે 10,000 રૂપિયા. કેટલા રૂપિયા? 10,000. હવે બીજું શું કરવાનું છે, બેંક તમારી બેંક ઓફ બરોડાનું ખાતું નથી તો અલ્ટર સી કરીને હું બીઓબીનું એકાઉન્ટ બનાવી દઉં છું, જેનું એકાઉન્ટ કયા ગ્રુપમાં જશે, બેંક એકાઉન્ટમાં જશે. આની અંદર હું એક લેઝર ક્રિએટ કરી નાખું છું બીઓબી. તો બીઓબી ખાતે શું થશે, ઉધાર, કેમ કે બેંક લેનાર છે અને કેશ જશે એટલે એ જમા થશે. તો બીઓબી લેનાર છે એટલે ડીઆર અને કેશ જશે એટલે કે સીઆર. આ રીતે હું અહીંયા તમે નોટ્સની વિગત કે કોઈ બી નાખી શકો છો. આ રીતે મારી એક એન્ટ્રી થઈ ગઈ છે. તો કોન્ટ્રાની એન્ટ્રી આપણી ક્લિયર છે કે જેને હું ડે બુકમાં ચેક કરી શકું છું કે અહીંયા મારી એન્ટ્રી આ કોન્ટ્રાની ક્લિયર છે. સપોઝ હવે બીજા વાઉચર્સની વાત કરીએ, પેમેન્ટ વાઉચર કે જેની શોર્ટકટ કી છે F5. કઈ શોર્ટકટ કી છે? F5. કે જેની અંદર શું હોય છે કે સપોઝ ધંધામાંથી કોઈ પણ કારણસર રોકડ જાય છે અથવા કોઈને ચેક આપો છો કે તો એવી કઈ બી કારણસર ચેક જાય છે અથવા રોકડ જાય છે, તો એવી એન્ટ્રી આપણે શામાં કરવાની છે, પેમેન્ટની અંદર. સપોઝ 5,000 રૂપિયા પગારના કેશથી ચૂકવ્યા, તો ધંધામાંથી શું જશે, કેશ જશે એટલે કેશ જમા થશે અને તમારું ઉધાર એટલે કે ખર્ચ ખાતું એટલે કે પગાર ખાતું આપણું ખર્ચ ખાતું છે એ ઉધાર થશે. તો અહીંયા હું લખું છું સેલેરી. સેલરીનું એકાઉન્ટ રહેશે ઇનડાયરેક્ટ એક્સપેન્સની અંદર. હવે 5,000 રૂપિયા પગારના છે, સેલરી ખાતે ઉધાર, કેમ કે સેલરી એ ખર્ચો છે અને ખર્ચ ખાતું હંમેશા શું થાય, ઉધાર થાય. આપણા એકાઉન્ટિંગના રૂલ્સ મુજબ ખર્ચ ખાતે ઉધાર, આવક ખાતે જમા થાય. અને કેશ ધંધામાંથી જાય છે એટલે કેશ ખાતે શું થશે, જમા. તો આ રીતે હું પેમેન્ટની અંદર એન્ટ્રી કરું છું કે કોઈ પણ કારણસર તમારી જોડેથી કેશ જાય છે અથવા ચેક જાય છે ત્યારે એવી એન્ટ્રી શામાં કરવાની છે, તમારે પેમેન્ટની અંદર. તો જેની શોર્ટકટ કી હતી F5. હવે નેક્સ્ટ આપણી વાઉચર છે F6 એટલે કે રિસિપ્ટ. F6ની અંદર પેમેન્ટથી વિરુદ્ધ છે, એટલે કે ધંધાની અંદર તમારી જોડે કેશ આવે છે અથવા ચેક તમને કોઈનો મળે છે તો એવી એન્ટ્રી આપણે શામાં કરવાની છે, રિસિપ્ટની અંદર કરવાની છે. તો સપોઝ 5,000 રૂપિયા આપણને રમેશભાઈ જોડેથી સપોઝ દલાલી મળી છે, આપણને 5,000 રૂપિયા દલાલી મળી છે, તો આપણી જોડે શું આવશે, કેશ આવશે. તો કેશ આવે છે એટલે ઉધાર અને દલાલીનું ખાતું એટલે કે એ ઇન્કમ છે, તો બ્રોકરેજ જેને કહેવાય ઇંગ્લિશમાં બ્રોકરેજ, જે આવશે શાની અંદર, ઇનડાયરેક્ટ ઇન્કમની અંદર. શાની અંદર આવશે, ઇનડાયરેક્ટ ઇન્કમની અંદર આવશે. એનું ખાતું શું થશે, જમા. સપોઝ 5,000 દલાલીના મળ્યા છે અને કેશ તમારી જોડે આવી રહી છે તો કેશનું ખાતું શું થશે, ઉધાર. તો આ રીતે ધંધાની અંદર કેશ મળે અથવા ચેક મળે
તો એવી એન્ટ્રી આપણે શામાં કરવાની છે? રિસિપ્ટની અંદર કરવાની છે. હવે નેક્સ્ટ એન્ટ્રી છે આપણી F7 જર્નલ. જર્નલની અંદર કેવી એન્ટ્રી કરવાની છે? તો સપોઝ ઘસારાની એન્ટ્રી છે, અથવા કોઈ ગાલખાદની એન્ટ્રી છે, અથવા કોઈ મિલકતની ઉધાર ખરીદી કરી છે એવી એન્ટ્રી છે, તો તમારે એવી એન્ટ્રી શામાં કરવાની છે? જર્નલની અંદર. કે જે કોઈ વાઉચરમાં એન્ટ્રી થતી નથી એ સિવાયની જે બી એન્ટ્રી છે તમારી જર્નલમાં થાય છે. તો સપોઝ 10,000નું ફર્નિચર એબીસી ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું છે, તો ફર્નિચર ધંધામાં આવે છે, ફર્નિચર ખાતે શું થશે? ઉધાર. તો અહીંયા હું ફર્નિચરનું ખાતું બનાવું છું, જે ફિક્સ એસેટની અંદર આવશે, એટલે આપણી કાયમી મિલકત છે. શું છે? કાયમી મિલકત. સપોઝ 10,000નું ફર્નિચર ખરીદ્યું છે. હવે જમા શું થશે? કે એબીસી ફર્નિચર માર્ટમાંથી ઉધાર ખરીદ્યું છે, તો એબીસી ફર્નિચર માર્ટ, એબીસી ફર્નિચર, જેનું એકાઉન્ટ શામાં આવશે? સન્ડ્રી ક્રેડિટર. જેની જોડેથી ખરીદીએ છીએ એ ક્રેડિટર બને છે, તો એ સન્ડ્રી ક્રેડિટર. તો આ રીતની એન્ટ્રી તમે શામાં કરી શકો છો? જર્નલની અંદર કરી શકો છો. તો આવી જે કોઈ પણ જગ્યાએ એન્ટ્રી ના થતી હોય એવી એન્ટ્રી શામાં કરવાની છે તમારે? જર્નલ વાઉચરની અંદર, જેની શોર્ટકટ કી છે F7. નેક્સ્ટ છે F8. F8 શાની શોર્ટકટ કી છે? સેલ્સની. તો સપોઝ સિમ્પલ સેલ્સ તમારું છે, સિમ્પલ સેલ્સ એઝ એ વાઉચર તરીકે તમારે સેલ્સ કરવું છે, તો તમે તમારી જે ઉધાર વેચાણ છે એ તમારે શામાં લેવાનું છે? સેલ્સની અંદર. સપોઝ 10,000નો માલ મહેશભાઈને વેચ્યો છે. માલ આપણે જાય છે એટલે પહેલાં શું થશે? કે મહેશભાઈ લેનાર છે, તો લેનારનું ખાતું શું થશે? ઉધાર થશે. મહેશભાઈનું ખાતું, જેને માલ વેચીએ છીએ, ડેપ્ટર્સ બનશે. અહીંયા મહેશભાઈનું ખાતું સપોઝ 10,000. હવે અહીંયા સેલ્સનું ખાતું આવશે, તો અલ્ટર સી કરી અને તમે સેલ્સ એકાઉન્ટ બનાવી દેવાનું છે. સેલ્સ એકાઉન્ટનું ગ્રુપ છે સેલ્સ. તો આ રીતે તમે સેલ્સની અંદર માલની ઉધાર વેચાણ હોય તો એવી તમામ એન્ટ્રી તમારે શામાં કરવાની છે? સેલ્સની અંદર કરવાની છે. હવે સેલ્સ વિશે તમારું ક્લિયર થઈ ગયું છે. હવે આપણે વાત કરવાની છે પરચેસની. તો પરચેસની અંદર ની શોર્ટકટ કી છે F9, કે જેની અંદર આપણે શું કરવાનું છે? એઝ એ વાઉચર ખાલી પરચેસ કર્યું છે. સપોઝ 10,000નું આપણે પરચેસ કર્યું છે, કે સપોઝ રમેશભાઈ પાસેથી 10,000નો માલ ખરીદ્યો છે, તો પહેલાં તો રમેશભાઈનું ખાતું શું થશે? જમા. તો રમેશભાઈ પાસેથી આપણે 10,000નો માલ ખરીદ્યો છે, એમનું એકાઉન્ટ આવશે સન્ડ્રી ક્રેડિટર. શાની અંદર આવે છે? સન્ડ્રી ક્રેડિટરની અંદર આવે છે. કામ માટે મેં મારે કીધું હતું કામ માટે 9 ગુજરાતનો મારા પરચેસ વાઉચરની અંદર આપણે રમેશભાઈ ખાતે જમા કેટલા રૂપિયા? 10,000 રૂપિયા જમા કર્યા છે. અને હવે પરચેસ ખાતે આપણે શું કરવાનું છે? ઉધાર. એટલી વસ્તુ યાદ રાખવાની છે કે પરચેસનું ખાતું હંમેશા ઉધાર થાય છે અને સેલ્સનું ખાતું હંમેશા જમા થાય છે. તો અહીંયા પરચેસ એકાઉન્ટ એનું ગ્રુપ લાગશે પરચેસ એકાઉન્ટ. તો આ રીતે આપણે રમેશભાઈ ખાતે જમા અને પરચેસ ખાતે ઉધાર કર્યું છે. એ આપણે જોયું કે જેની અંદર આપણે પરચેસમાં રમેશભાઈને આપણે જોડેથી 10,000નું પરચેસ એટલે કે ખરીદી કરી છે. તો આ રીતે આપણે દરેક વાઉચર્સ જોયા છે કે જેની અંદર એ ડે બુકની અંદર આપણને બતાવે છે કે આપણું પહેલું વાઉચર છે કોન્ટ્રા, પેમેન્ટ, રિસિપ્ટ, ફર્નિચર જે ખરીદ્યું તે જનરલમાં એન્ટ્રી કરી છે, સેલ્સની એન્ટ્રી સેલ્સમાં, અને ઉધાર વેચાણ જેને કહેવાય અને ઉધાર ખરીદીની એન્ટ્રી પરચેસમાં કરી છે. તો એની શોર્ટકટ કીઓ હતી F4, F5, S6, F7, F8, F9. બરાબર. તો આ વસ્તુ આપણે આ દરેકે દરેક પ્રકારના વાઉચર્સ અહીંયા આપણે જોયા છે કે જેની અંદર કઈ રીતની એન્ટ્રી થઈ શકે. તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર નવા જ ટોપિક સાથે આપણે મળીશું. ત્યાં સુધી અમારા વિડીયો લાઈક કરી લેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો
અને આવા નવા જ વિડીયો માટે અમને યુટ્યુબમાં અમારી ચેનલ છે પાંધાન કમ્પ્યુટર એજ્યુકેશન, જેને ફોલો કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. અને અમારું એડ્રેસ છે પ્રેક્ટિકલી તમારે જે કંઈ શીખવું હોય તો S38 ગુરુ પ્લાઝા કોમ્પ્લેક્સ, ગઠામણ ગેટ, પાલનપુર. થેન્ક યુ.